જિલ્લા મથક પાલનપુર શહેરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર શહેરની શાળાઓ સહિત પોલીસ હેડક્વાર્ટર, જિલ્લા પંચાયત, પોસ્ટ ઓફિસ ખાતે 26 જાન્યુઆરીની ઉજવણી પ્રસંગે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો। પાલનપુર શહેરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાઓના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાલિકાના હોદ્દેદારો સહિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક પર્વની પાલનપુર વાસીઓને શુભેચ્છા પાઠવતા પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ જણાવ્યું હતું કે બંધારણનું નિર્માણ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું, જ્યાં 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। આપ સૌને પ્રથમ તો હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 26 જાન્યુઆરી 1950માં આપણું આ પોતાનું બંધારણ, આપણું સંવિધાન લાગુ પડેલું હતું। આપણું આ સંવિધાન વિશ્વનું સૌથી મોટું લેખિત સંવિધાન છે। આપણા સૌના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ તમામ દલિત, પીડિત, શોષિત અને ગરીબ સમાજના મસીહા કહેવાય એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના નિર્માતા છે। આ સંવિધાન તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયેલા આપણા આ સંવિધાન થકી આપણને અધિકાર પ્રાપ્ત થયેલો છે।